તો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌની સહિયારી યુટ્યુબ ચેનલ કડક સાહિત્ય 73માં। તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો તેમ કે પોલીસ ભરતીનું આજે રિઝલ્ટ આવી ગયું છે, જે પ્રથમ ફેઝની છે અને હાલમાં ગુજરાત સરકાર દ્વારા નવી પોલીસ ભરતી અંગે મોટા સમાચાર અને અપડેટ આપણી સમક્ષ મૂક્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું કે આ ભરતી માટે ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ અને અંતિમ તારીખ કઈ છે, આ સિવાય કેટલી જગ્યા છે, કઈ જગ્યા છે, પરીક્ષા ક્યારે છે, પગાર ધોરણ કેટલો છે, આવા તમામ સવાલના જવાબ આ વિડીયોની અંદર આપવામાં આવેલ છે। તો વિદ્યાર્થી મિત્રો, બની શકે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને જો તમે આ ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આવી જ નવી માહિતી અને ભરતીઓ વિશેના અપડેટ સતત આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આ પત્રક તમે જોઈ શકો છો, જેમાં બધી ડિટેલ આપેલ છે। આપણે એને વિસ્તારપૂર્વક જોઈએ તો સૌપ્રથમ વાત આવે પોલીસ કોન્સ્ટેબલની, તો એમાં શૈક્ષણિક લાયકાત 12 પાસ છે। આ સિવાય અલગ અલગ પોસ્ટ છે, તેના વિશે વાત કરીએ તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની કુલ 6942 જગ્યા છે। હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 2458 જગ્યા છે। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એટલે કે SRPF, જેની 3002 પોસ્ટ છે। જેલ સિપાઈ પુરુષ 300 અને જેલ સિપાઈ મહિલા 31, આમ કુલ 12733 જેટલી પોલીસ કોન્સ્ટેબલની ભરતી બહાર પાડી દીધી છે। આગળ વધીએ તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે PSI, તો તેના માટે શૈક્ષણિક લાયકાત કોલેજ પાસ એટલે કે ગ્રેજ્યુએટ રહેશે। આ સિવાય પોસ્ટનું નામ વિશે જોઈએ તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 659 જેટલી જગ્યાઓ છે। આ સિવાય હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 129, આ સિવાય જેલ ગ્રુપ 2, જેની 70 જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડવામાં આવેલ છે। આમ ટોટલ 858 જેટલી PSIની ભરતી બહાર પાડવામાં આવેલ છે। આગળ વધીએ તો ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ એટલે કે 3 ડિસેમ્બર 2025ના રોજથી એટલે કે આવતીકાલથી તમે આ ફોર્મ ભરી શકશો। ઓજસની વેબસાઇટ ઉપર આ તમારે ફોર્મ ફિલઅપ કરવાના રહેશે। ફોર્મ ભરવાની અંતિમ તારીખ 23 ડિસેમ્બર 2025 છે, એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીં 20 દિવસનો સમય તમને આપવામાં આવેલ છે। 20 દિવસના સમયમાં તમારે આ ફોર્મ કમ્પ્લીટલી ભરવાનું રહેશે। આગળ વધીએ તો આ ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ તો સૌપ્રથમ છે આધાર કાર્ડ, ફોટો અને સહી, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિફિકેટ, ચોથા નંબર પર છે ધોરણ 12ની માર્કશીટ, આગળ ગ્રેજ્યુએટની માર્કશીટ જે PSI માટે જોઈએ, આ સિવાય મોબાઈલ નંબર અને ઈમેલ ID। વિદ્યાર્થી મિત્રો, આ બાબત ખાસ ધ્યાન લેવું કે મોબાઈલ નંબર અને ઈમેલ ID તમારું જે સતત ચાલુ રહેતી હોય તે જ આપવાનું રહેશે। આગળ વધીએ તો કે જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો, આ સિવાય OBC કેટેગરી માટે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જરૂર પડશે। આગળ જોઈએ તો EWS સર્ટિફિકેટ 10% અનામત વર્ગના લોકો માટે છે। આ સિવાય સ્પોર્ટનું સર્ટિફિકેટ જો હોય તો અને NCC સર્ટિફિકેટ જો હોય તો વિદ્યાર્થી મિત્રો, આટલા ડોક્યુમેન્ટ તમારે ફરજિયાતપણે આપવાના રહેશે। તો હવે મિત્રો પરીક્ષાની વાત કરીએ તો શારીરિક કસોટી લગભગ ફેબ્રુઆરી મહિનામાં શરૂ થઈ શકે એવા માહિતી આપણને સૂત્રો તરફથી મળેલ છે। આ સિવાય અનુમાન દ્વારા આપણે કહી શકીએ કે ફોર્મ ભરવા માટે લગભગ 20 દિવસનો સમય આપવામાં આવેલ છે, તો એ બાદ લગભગ 1 મહિનાનો સમય આપણને મળી શકે છે, એટલે કે ફેબ્રુઆરી માસમાં આ શારીરિક કસોટી યોજાઈ શકે છે। વિદ્યાર્થી મિત્રો, આ હતી અત્યાર સુધીની માહિતી। જો તમને આમાં સમજ ન પડી હોય તો તમારે કમેન્ટ કરવાની રહેશે, આપણે એનો ચોક્કસ રિપ્લાય આપીશું। આ સિવાય જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આવી જ નવી માહિતી અને ભરતીઓ વિશેના અપડેટ સતત આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે।
તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો એક નવા વિડીયો સાથે અને નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ કડક સાહિત્ય 73 ઉપર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.